મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે। નવરાત્રિમાં ગરબાના સમય મુદ્દે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। મોડી રાત સુધી ગરબા રમવાની સાથે ખાણીપીણીની પણ માણી શકાશે મજા। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ધંધાર્થીઓ પણ મોડી રાત સુધી ધંધો વ્યવસાય કરી શકશે। મોડી રાત સુધી ગરબાની છૂટ આપવાની સાથે આપી સૂચના। કહ્યું કે ગરબાની મજા સાથે નિયમોનું પણ પાલન કરવાનું રહેશે। ખેલૈયાઓ અને આયોજકોને નિયમો અનુસરવા આપ્યા નિર્દેશ। નવરાત્રિના દિવસોમાં લોકો પોલીસના સૂચનો અને સહકાર આપે તેવી અપીલ। અમદાવાદમાં ગરબા આયોજકનું પોલીસ વિભાગની ગાઈડલાઈન અંગે નિવેદન। પોલીસના નિર્દેશ આવકારદાયક છે। મોટાભાગના મુદ્દાઓનું પહેલેથી જ પાલન કરીએ છીએ। ફાયર એનઓસી 2016થી લઈએ છીએ। સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટમાં પણ વરસાદની શક્યતા। મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ બાદ ગરમી વધવાની આગાહી। વરસાદનું જોર ઘટવાની સાથે ગરમીનું પ્રમાણ વધી શકે। રાજ્યના કેટલાક ભાગોમાં 34 ડિગ્રી ગરમી પડવાની શક્યતા। ગાંધીનગરના દહેગામમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। અસહ્ય ઉકળાટ અને બફારા પછી વરસાદની ઠંડક। બોટાદના પરવાડા અને ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ। ભારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં પાણી। સમઢિયાળા, શેરથળી, પાળિયાદ, ગોરગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ભાવનગરના મહુવા તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ। મુખ્ય બજારોના રસ્તા પર ભરાયા પાણી। જાહેર માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। હોસ્પિટલ રોડ, ગાંધીબાગ, કુંભારવાડા સહિત વિસ્તારમાં પાણી। ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ। ભારે વરસાદથી ઓથા ગામની ડોંગી નદીમાં પાણીની આવક વધી। ધોધમાર વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ। નદીનું પાણી મહુવા બગદાણા રોડ પર ફરી વળતા રોડ બંધ કરાયો। દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ખંભાળિયા તાલુકાના ભાટથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર। ઠાકર શેરડી, ભીંડા, ફોટ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ધોધમાર વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી। વાહન ચાલકો સહિત સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી। સુરત જિલ્લાના માંગરોળ, માંડવીમાં વરસાદથી હાલાકી। માંડવીના 6 અને માંગરોળનો એક રસ્તો બંધ। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તાઓની અવરજવર અટકી। અહીં ઉશ્કેરથી મુંજલાવ, દેવગઢથી અંધારવાડીનો માર્ગ બંધ તો ઉમરસાડીથી ખરોલી માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી। માંગરોળથી નાની પાડીનો માર્ગ પણ બંધ। નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ। સ્ટેશન રોડ, ડેપો, ધાનેરા, પોઈન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ બોલાવી ધડબડાટી। ડાંગર, શેરડી, ચીકુ જેવા પાકને નુકસાન થવાની ભીતિ। રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ। ધોધમાર વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર ભરાયા પાણી। રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયા। નદીઓ બે કાંઠે વહેતી થતા ચેકડેમ અને તળાવમાં પાણીની આવક। ધોરાજીના ફરેણી પાસે આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમ આસપાસના 1200 વીઘા ખેતરોને મળશે સિંચાઈનો લાભ। પોરબંદરનું ઘેડ પંથક ત્રીજી વાર પાણીથી તરબોળ થયું। ધોધમાર વરસાદથી કેટલાક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાય। ચિકાસા, પસવારી સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા। પશુપાલકોનો ઘાસચારો ફરી પલળી જવાને કારણે ભારે નુકસાન। વલસાડ જિલ્લામાં તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ। પારડી, ધરમપુર, કપરાડા સહિતના તાલુકાઓમાં ખાબક્યો વરસાદ। અવિરત વરસાદ પડતા વાપીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ખેડૂતોના ડાંગરના તૈયાર પાકને મોટું નુકસાનની ભીતિ। વડોદરાના શિનોર પંથકમાં ધોધમાર વરસાદ। સાધલી, અવાખલ, ઉતરાજ, મીંઢોળ, ટિમ્બરવા સહિતના ગામડાઓમાં વરસાદ। લાંબા સમય બાદ વરસ્યો ધોધમાર વરસાદ।
વડોદરામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી 1.5 ઇંચ વરસાદમાં પૂરો ઝોન પાણી થયો ખોડિયારનગર 4 રસ્તા ડીમાર્ટ રોડ પર પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મેયરના વોર્ડ નંબર 4માં 1.5 ઇંચ વરસાદથી તળાવ જેવી સ્થિતિ વડોદરામાં ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ દેવ ડેમના 3 દરવાજા ખોલી 3000 ક્યુસેક પાણી છોડાયું વાઘોડિયા ડભોઈના ગામોને સતર્ક રહેવા સૂચના ઉપરવાસમાં વરસાદ વરસતા દેવ ડેમમાં પાણીની આવક પંચમહાલની મેસરી નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ વાહન ચાલકો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અવરજવર કરવા મજબૂર ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીના પાણીમાં વધારો પંચમહાલમાં ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ વાવડી બુઝુર્ગ ચાંચેલાવ કાંસુડી ગામમાં વરસ્યો વરસાદ અહીંના તરવડી કંકુ થાંભલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ભારે વરસાદ વરસતા ખેડૂતો પોતાના કૃષિ પાકો માટે ચિંતામાં મુકાયા દાહોદ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ લીંબડી ઝાલોદ સંજેલી દેવગઢ બારિયા સહિતના તાલુકામાં વરસ્યો વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદને કારણે મકાઈ સોયાબીન સહિતના મુખ્ય પાકોને ભારે નુકસાન સતત વરસાદને કારણે ખેડૂતોના પાકમાં નુકસાનની ભીતિ અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ મોડાસા અને મેઘરજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પોલીસ ચોકી 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી માલપુર તથા સજ્જનપુરા કંપા ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી પાક નુકસાનની ભીતિ અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો મોડાસા મેઘરજ સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભારે પવન અને ગાજવી સાથે વરસ્યો વરસાદ સોયાબીન તેમજ મકાઈના પાકને નુકસાનની ભીતિ અમરેલીના બગસરા સહિત પંથકમાં ધોધમાર વરસાદ બગસરા મોટા મુંજિયાસર માણેકવાડા સહિત પંથકમાં વરસાદ બગસરા શહેરમાં રસ્તાઓ પાણી અમરેલીમાં લાઠી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ઇંગોરાણા એકલારા ભીંગરાળ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેતરો વરસાદી પાણીથી તરબોળ બનાસકાંઠાના વડગામના પીલુચામાં ધોધમાર વરસાદ 1 કલાકમાં 1 ઇંચ વરસાદથી ખેરાલુ વડગામ હાઈવે પર ભરાયા પાણી બપોર બાદ વાતાવરણમાં પલટો આવતો વડગામમાં સાર્વત્રિક વરસાદ